હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કીર્તિસ્વમ કુકિંગ। આજે આપણે ચૂરોસ બનાવશું, જે એક સ્વીટ ડિશ છે જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે અને ખાવાની ખૂબ મજા પડશે। તો ચલો જોઈ લઈએ કેમ બનશે। તો સૌથી પહેલાં એક વાસણમાં 1/4 કપ શુગર લઈ અને આપણે સિનેમન શુગર બનાવવાની છે। આ ઝીણી શુગર છે, જાડી નથી લેવાની અને આ બજારમાં આસાનીથી મળી જશે। અને 1/4 ટીસ્પૂન આપણે સિનેમન પાવડર લેવાનો છે, તજનો પાવડર, અને બંનેને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું। અને મિક્સ કરી અને આપણે આ મિશ્રણને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ચૂરોસ બનાવવા માટે પાઇપિંગ બેગની જરૂર પડશે। તો કોઈ પણ તમારી પાસે પાઇપિંગ બેગ હોય એ લઈ અને આવું સ્ટારવાળું નઝલ લઈ લેવાનું અને એને આપણે પાઇપિંગ બેગ સાથે સેટ કરી અને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું। જો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો સેવ બનાવવાનું મશીન લઈ અને આવી સ્ટારવાળી ચકરી લેવાની અને એને પણ સેટ કરીને સાઈડમાં મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, ચૂરોસ માટેનો હવે ડો રેડી કરી લઈએ। તો 1 કપ પાણી લેશું અને એને આપણે એક તપેલીમાં ઉમેરી દઈશું અને એને ગરમ થવા દઈશું। મેં અહીંયા 2 ટેબલ સ્પૂન બટર લીધું છે, 1 ટેબલ સ્પૂન શુગર લીધી છે અને ½ ટીસ્પૂન વેનીલા એસન્સ લીધું છે, જેનાથી ખૂબ સારું એવો ચૂરોસમાં ફ્લેવર આવશે। આ બધું જ આપણે મિક્સ કરી દઈશું સરખી રીતે અને પાણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું। તો ફ્રેન્ડ્સ, ખાંડ, બટર બધું મિક્સ થઈ ગયું છે અને પાણીમાં ઉભરો આવી ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી અને એની અંદર લોટ ઉમેરી દઈશું। મેં અહીંયા 1 કપ મેંદાનો લોટ લીધો છે। જે કપથી આપણે પાણીનું માપ લીધું હોય એ જ કપથી આપણે મેંદાનું માપ લેવાનું અને પછી એને આપણે આ મિશ્રણમાં નાખી અને સરખી રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ લોટને અને પાણીને એવી રીતે મિક્સ કરવાનું છે કે એમાં લોટને ગાંઠા ના રહે, કોઈ પણ જગ્યાએ કોરો લોટ ના રહે, એવી રીતે એક સરખો મિક્સ કરી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, ચૂરોસ માટેનો ડો રેડી થઈ ગયો છે અને થોડીક વાર માટે આપણે ઠંડો થવા દઈશું, જેથી તો આપણે એને પાઇપિંગ બેગમાં ભરવો હોય તો આપણે એને હોલ્ડ કરી શકીએ। તો થોડીક વાર માટે ઠંડો થવા દઈએ, 1 થી 2 મિનિટ માટે જ ઠંડો થવા દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, લોટ ઠંડો થઈ ગયો છે, એના 2 ભાગ પાડી લેશું। એક ભાગ આપણે પાઇપિંગ બેગ માટે યુઝ કરશું અને એક ભાગ આપણે સેવના મશીન માટે યુઝ કરશું। તો લોટમાંથી એક ભાગ લઈ આપણે પાઇપિંગ બેગમાં નાખી અને સરખી રીતે ચૂરોસના શેપ બને એવી રીતે સેટ કરી દઈશું। આવી રીતે પ્રેસ કરી અને આપણે સ્ટારની નઝલ સુધી આવે ત્યાં સુધી આપણે ડો બારો આવે ત્યાં સુધી સેટ કરી અને હવે આપણે ચૂરોસના શેપ પાડી લઈશું। ફ્રેન્ડ્સ, તમે ચૂરોસ બનાવવા માટે કોઈ પણ બટર પેપર કે કોઈ પણ પ્લેટમાં બનાવી શકો છો। આ ડો એટલો સ્ટીકી નહીં હોતો, એ આસાનીથી ઉખડી જશે, એટલે તમે કોઈ પણ વાસણમાં પણ બનાવી શકો છો। તો આવી રીતે તમને જે સાઇઝના ચૂરોસ જોતા હોય એ તમારે બનાવી અને કટ કરી લેવાના છે। તો 1 બાય 1 બધા જ ચૂરોસ સેટ કરી લેશું અને પછી આપણે એને ફ્રાય કરવાના છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે સેવના મશીનમાં ચૂરોસ કેવી રીતે બનાવશું એ જોઈ લઈએ। આવી રીતે સેવનું મશીન લઈ એની અંદર લોટ નાખી અને સ્ટારવાળી ચકરી લગાવી અને આપણે એને બંધ કરી દઈશું અને પછી આપણે ચૂરોસના શેપ પાડી લઈશું। એ પણ પાઇપિંગ બેગના બને એવી રીતે જ આનાથી બને છે। તો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો આવી રીતે સેવનું મશીન યુઝ કરી શકો છો। આવી રીતે લાઈનો બનાવી અને પછી તમારે જે શેપના ચૂરોસ જોતા હોય એ કટ કરી લેવાના। આ સેવના મશીનથી પણ ખૂબ આસાનીથી ચૂરોસ બની જાય છે।
તો ફ્રેન્ડ્સ, બધા જ ચૂરોસ તળવા માટે રેડી થઈ ગયા છે, તો આપણે હવે એને તળી લઈએ. તેલ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે એક પછી એક બધા જ ચૂરોસ નાખી દઈશું અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું. ફ્રેન્ડ્સ, બધા જ ચૂરોસ તળાઈને રેડી થઈ ગયા છે, તો આપણે હવે એને એક કિચન પેપર લઈ અને એક પ્લેટની અંદર કાઢી લઈશું, એટલે જે થોડું ઘણું તેલ હોય એ નીકળી જાય. અને આવી જ રીતે બધા જ ચૂરોસ 1 બાય 1 આપણે તળવા મૂકી દઈશું. ચૂરોસ તળાઈને રેડી થઈ ગયા છે. હવે જે આપણે સિનેમન શુગર કરી છે એમાં આપણે આવી રીતે ચૂરોસને કોટિંગ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ શુગરવાળા ના કરવા હોય તો તમે એમનેમ પણ તળેલા કોઈ પણ ડીપ સાથે ખાઈ શકો છો, જે તમે ચોકલેટ ડીપ સાથે, જામ સાથે કે ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. પણ સિનેમન શુગર સાથે પણ ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે અને ખૂબ સિનેમનની નાઈસ એવી ફ્લેવર આવે છે. તો ફ્રેન્ડ્સ, આ ચૂરોસ ખાવા માટે એકદમ રેડી થઈ ગયા છે અને ગરમ ગરમ ખૂબ ખાવાની મજા આવે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, ચૂરોસ રેડી છે. મેં અહીંયા ચોકલેટ ડીપ સાથે સર્વ કર્યા છે. તમે એને ક્રીમ કે જામ સાથે પણ સર્વ કરી શકો છો. જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી નવી રેસિપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.